Hey guys, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો આપણે ઉતાવળ રાખીને છે ટટિફિન કરી નાખ્યું છે, નાસ્તો બાસ્તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હજી 8:15 થયા છે ત્યાં બધું થઈ ગયું છે, કારણ કે નીવ છે ને હવે એનું ટાઈમ ટેબલ ચેન્જ થઈ ગયું છે. સવાર ઉઠી જાય છે વહેલું અને ઉઠે ને પછી છે ને હમણાં તો 2-3 દિવસ જ થયા છે અમદાવાદથી આવ્યા એટલે એમાંય પાછું બહુ કચકચ ને એવું કરે છે ને કાંઈ કરવા દેતો નથી. એટલે મેં કીધું હવે છે ને થોડીક ટાઈમ ટેબલમાં આપણે ચેન્જીસ કરવું પડશે અને ઉતાવળ રાખવી પડશે. એટલે વહેલી ઉઠીને પહેલાં મેં એ કમ્પ્લીટ કરી નાખ્યું. જો આજના ટિફિનમાં છે મગ ભાત, પાપડ કર્યા છે અને આ અમદાવાદ જો લાડુ બનાવ્યા તેની લાડવા છે અને ચવાણું છે. તો બધું જો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે નાસ્તામાં છે ને થોડાક અમથા પૌવા પડ્યા હતા તો આપણે જો બટેકા પૌવા બનાવ્યા છે અને ચાય બની ગઈ છે અને બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આ બધું છે ને અસ્તવ્યસ્ત છે ને સરખું કરી નાખીએ. તો સવારમાં જો આપણે આ ખાનું સાફ કરી નાખ્યું છે, કારણ કે અહીંયા લોટના ડબ્બા પડ્યા હોય છે અને આપણે લોટ છે ને ઘઉં દળાવવા દીધા હતા એટલે જો લોટાઈ આવી ગયો છે. તો જો હું ટિફિન કરી રહીને બધું કમ્પ્લીટ કરી રહીને ત્યાં ભાઈ ઉઠી ગયા છે અને હજી થયા છે 8:30 અને ઉઠીને આ પ્રસાદી પડી હતી ને શેષ તો એ આપણે પકડાઈ દીધી છે અને નીવ માટે છે ને આપણે લીંબુ શરબત બનાવ્યું છે. મેં કીધું એને પેટમાં કદાચ સરખું ન હોય ને તો મેં કીધું જો લીંબુ શરબત બનાવીને જ રાખ્યું, બધું કમ્પ્લીટ કરીને જ રાખ્યું છે તારા માટે. હા, એ નથી ભાવતી ને શેષ પહેલાં લઈ લે પછી ખાય નહીં. અને હવે નીવ કેવું કરે છે, અને જો ન ખાવું હોય ને તો આપણા હાથમાં આપે છે. એને પાણી પીવું છે. હો, પાણી પીવું છે હે કે લીંબુ શરબત? આલો દો. તો જો અહીંયા બટેકા પૌવાનો નાસ્તો થાય છે અને સંદીપને છે ને પૌવામાં ચવાણું જોઈ, સેવ ને એવું બધી કમ્પ્લીટ બધું જોઈ. અને મને છે ને ચવાણું ને એવું નહીં, ખાલી સેવ હોય ને તોય ચાલે. હાલો નાસ્તો કરવા. હા ચાલો બધા નાસ્તો કરવા. અને આ ભાઈ જો સવારમાં છે ને તેડવાનું કર્યા રાખે, આખો દિવસ છે ને એમ જ કર્યા રાખે, પગ પકડી રાખે અને એમ કે આવું તેડ. હવે આવું નવીન શીખો છે એટલે થોડીક વાર થાય ને એટલે આપણે તેડવાનું આવી રીતે. અને બેસવાનું નહીં, જમીન ઉપર પગ નહીં મૂકવાનો, સોફા ઉપર નહીં બેસવાનું, ક્યાંય બેસવાનું નહીં, ખોળામાં નહીં બેસવાનું, કાંઈ નહીં કરવાનું, ખાલી તેડીને ફરવાનું. એટલે આપણે નાસ્તા કર્યા વગરનો અત્યારે જો એને તેડીને ઊભા છીએ. સંદીપ જવાની તૈયારી કરે છે અને આ ભાઈ છે ને ક્યારનો જોઈ રહ્યો છે. હમણાં જેવો જાય ને સંદીપ એવો રોવાનું શરૂ. તું રોવાની તૈયારી કર કા? જો એને ખબર પડી જ જાય આ સંદીપ આવી રીતે બધું પહેરે ને એટલે આમ ચીપકેલો જ રહી. જો મને તેડે એમ. આહા, સંદીપની જોડે જો મેં કીધું નીચે આટો મારતા આવી. અને હવે છે ને નીવ કેવું કરે છે ખબર સંદીપ? એનો કેટલો બધો ચેન્જીસ આવી ગયો છે. હવે છે ને એ રોવે ને પેલા ઉકારા કરતો, આમ કઈક વસ્તુ ન દે કે ઓલું કરીને, એટલે હવે છે ને સીધો ચીસ જ પાડે, સીધો જોરથી જ રોવા મળે. એવું કરે. હા જો હવે મને એમ કે છે તેડ એમ. તો આ કુંડામાં આપણો મની પ્લાન્ટ સેજ બચ્યો હતો ને એ અત્યારે બચ્યો નથી, એનું પૂરું થઈ ગયું છે. સાવ કુંડું ખાલી થઈ ગયું છે અને વરસાદને લીધે જો અહીંયા બધે આ બારીમાં બધે છાંટા ઉડ્યા છે અને આખી ગેલેરી ખરાબ થઈ ગઈ છે. અને આપણી જે આ ડાળી જે આપણે ગોળ આ જે વીટી હતી ને વાળામાં એ આખી નીકળી ગઈ છે. ખબર નહીં પવનની નીકળી હોય કે જે હોય. તો આ છે ને સરખી કરી નાખ્યું છે, કારણ કે બહુ મોટી જો એની લેન્થ થઈ ગઈ છે. આમાં છે ને આખી પથરાઈ ગઈ છે. તો જો અહીંથી લઈને અહીંયા સુધીની જો આપણી ડાળી એટલી મોટી થઈ છે. હવે આને છે ને આપણે ગોળ સરખી વીટી દેવી છે. કદાચ મને લાગે છે પવનને લીધે જ એવું થયું છે. રાઇડલ તમને દેખાય છે ને, જો આ એમનેમ જ પડી હોય છે. હું એની ઉપર બેસું છું પણ આ ભાઈ બેસતો નથી. પાછળથી છે ને ધક્કો મારીને ચલાવે પણ હજી બેસતો નથી. કા? અને અત્યારે શું કર્યું હોય, બધે સેવ ઢોળી છે. મને એમ થયું સેવ ખાઈ ગયો છે, આ ડીશમાં સેવ દીધી હતી પણ અહીંયા આવીને છે ને ઢગલો કર્યો ને અત્યારે હાથ ફેરવીને બધી ઉડાડી દીધી. નહીં આવા તોફાન કરવાનું. નીચે લઈ ગઈ ને તો તેડેલો રાખવાનો, નીચે એને પગ જ ન મૂક્યો, ચાલ્યો જ નહીં હચોડો. પછી મેં કીધું તેડન તો હું થાકી જાઉં એટલે ઉપર અમે આવતા રહ્યા છીએ. હા એટલો ગોલો થઈ ગયો છો તું. આપણે જો નાહી તો લીધું છે પણ માથું ધોવાનું બાકી છે, કારણ કે એમાં દહીં ને આમળા પાવડર નાખવો છે. તો મેં કીધું જ્યારે માથું ધોવું છે ને એને અડધી કલાક પહેલાં નાખીશ, કારણ કે જો સવારમાં નાખું ને તો પછી દહીં ને આમ ટીપાને એવું પડે ને કામમાં પછી મજા ન આવે. એટલે મેં કીધું ત્યારે જ્યારે કરવું હોય ને ત્યારે જ નાખીશ. અને એક બીજી વાત એ કે જ્યારે હું અમદાવાદથી આવી હોય ને ત્યારે 2 દિવસ મને છે ને પહેલાં ગમતું જ નહીં અને આમ રોવું આવે, અંદરથી રોવું આવે, બહારથી નહીં અંદરથી. કેવું નાના છોકરા હોય ને સ્કૂલે આપણે મોકલતા હોય પહેલી વાર તો એને કેવું દુઃખ થાય, એની જેવું થાય. પણ આ વખતે તો છે ને એવું કંઈ થયું જ નથી, કારણ કે સવારથી સાંજ સુધી કામ એકદમ શેડ્યુલ ટાઈટ હોય, એમાં એ કાંઈ યાદ આવે નહીં. અને નીવ છે એ એનું કંઈક તો થોડુંક એનું ટાઈમ ટેબલ આપણે એનું કરવું પડે સરખું, એટલે એમ કંઈ મોકો જ નથી મળ્યો.
તો આપણો બેડ જો કેવો આખો કપડાનો ભર્યો છે. આપણે કબાટે વ્યવસ્થિત કરતા જઈએ છીએ અને બધી વસ્તુય મૂકતા જઈએ છીએ. અને હવે આપણા બેગ છે ને આ ખાલી થયા છે. હવે એ ઠેકાણે મુકાઈ જશે અને આ કપડાં બધાય અસ્તવ્યસ્ત છે એ બધાય હરખા થઈ જશે. કારણ કે એક દી તો છે ને આખો દિવસ મેં બધું ઊંચું નીચું ને એ બધું કર્યું અને બેડમાં બધી વસ્તુ એમને મૂકી દીધી હતી. તો આજે છે ને હવે કરી નાખું બધું. બપોરના 2:30 વાગ્યા છે ને આપણે છેલ્લે માથું ધોવાનું બાકી હતું તો માથું ધોઈને આપણે ફ્રી થઈ ગયા છીએ. અને અમદાવાદથી આવ્યા પછી આજે હું ફ્રી થઈ ગઈ હોય ને એવું લાગે છે. જે એક્સ્ટ્રા વસ્તુ બધી મૂકવા કારવાની હતી ને એ બધી મુકાઈ ગઈ છે. વ્યવસ્થિત બધું સાફસૂફ થઈ ગયું છે. નીવના જે ફોટા છે, નીવનો જે 1 યરનો નીવ થયો ને ત્યારે આપણે અમદાવાદ હતા ને ત્યાં આપણે ફોટો પડાવ્યો હતો. અને પહેલાંય આપણે ત્યાં ઘણાય વચ્ચે પડાવેલા છે કારણ કે હું પહેલાં સ્ટાર્ટિંગમાં ત્યાં હતી એટલે. તો એ ફોટા લેવાના બાકી હતા હાર્ડ કોપી. એટલે આ વખતે ગયા ને તો આ વખતે લેતા આવ્યા છે. કારણ કે છે ને આ બધા જે ફોટા છે ને એનું ફ્રેમ કરાવીને આપણે દિવાલ ઉપર લગાવવાની ઈચ્છા છે. જે આપણે હોલમાં જે દિવાલ છે કઈ દિવાલ લગાવવી, કેવી રીતે લગાવવી, કારણ કે 1 મહિનાનો જે ફોટો હોય ને એની 3 અલગ અલગ ટાઈપની કોપી છે. ટૂંકમાં 3 ફોટા છે. કોઈમાં 1 છે, કોઈમાં 3 છે, એવી રીતે છે. એટલે કેટલા લગાવવા, કેવી રીતે લગાવવી કોઈ આઈડિયા નથી. આની રાહ જોતા હતા કે છેલ્લે આ ફોટા આવી જાય ને પછી વિચારશું કેવી ફ્રેમ લાવવીની, એવું કંઈક કરીશું. તો જો આવા ફોટા છે એ તમે ઓલરેડી જોયા જ હશે. જો આ 1 લખેલું છે, એક આ છે પોઝ, એક જો આ પોઝ છે. આમાં જો બધા એક્સપ્રેશન નીવના કેવા સરસ છે. નીવના હેર કેટલા મસ્ત છે, સૂટ એવો સરસ લાગે છે. પહેલાંના ફોટા જોઈએ ને તો અત્યારે નીવ સાવ ચેન્જીસ લાગે નીવમાં. અને એક જો આ પિયાનો વાળું છે. તો 3 અલગ અલગ છે, પોઝે અલગ અલગ છે અને બધા એલિમેન્ટ્સે અલગ અલગ છે. ભાઈ જો 3:30 વાગ્યામાં ઉઠી ગયો છે. એમાં એવું થયું કે ભાઈએ છે ને બહુ જાજુ સૂસું કરી નાખ્યું ને તો હું એને છે ને નીચેનું ચેન્જ કરતી હતી. તો ચેન્જ કરવામાં ભાઈ નીંદર ઉડી ગઈ એટલે પૂરું. હવે કરે છે એમ કહે છે કે તું હવે બહાર આવી એમ. અહીંથી ખુલતું નથી. જો ખુલ્લું અડધો ખુલ્લો હોય ને તો ખોલીને બહાર નીકળી જ જાય, પણ પેક છે ને એટલે એનાથી ખુલતું નથી. એટલે ક્યારથી ઊં કરતો હતો અને હું આડી પડી હતી, પણ ભાઈ કાંઈ સુવા દેશે નહીં. ચાલો બહાર હવે. જો ક્યારનો કરે છે, જો થતું નથી. એ નથી નીવ ઉપરવાળું છે. તો નીવ અત્યારે ભાત ખાય છે. બપોરે જે મગભાત કર્યા હતા ને તો એને ભાત તો એકલા તો બતાવું જ નહીં. મગભાત છે ને મિક્સ કરીને છે ને દીધા હતા અને થોડું ઓછું ખાધું હતું. એટલે અત્યારે મેં કીધું ભાત થોડાક દઉં. અને એને છે ને એકલું જાતે ખાવું હતું ને એટલે હું એને ખાવાનું દેતી હતી ને તો એ રાયડું નાખતો. મીધા રોવે છે કેમ, પણ એ ભાઈને છે જો એને વાટકો બાજુમાં લઈ લીધો અને એની રીતે એ ખાય છે એકલો. બહુ ભાવે નીવ ભાત એ નીવ. હાઈકું કરી છે, ઢોંગ કરે પાછો કાં હે ને. એની લારી તૈયાર કરે છે અને બધા જો એમાં સામાન ભરી દીધો છે. સામાનમાં છે વાસણ. તમારો સામાન તો પડી ગયો હે, વેચા વગર પહેલાં જ પડી ગયો. લારી ચલેવા વગર જ પહેલાં જ હે નહીં. ક્યાંય લઈને જાય હો ઢળી. એ છીપ્યો એમાં નો રહે. નીચે મૂક તો રહે. અહીંયા એને ત્યાં જ મૂકવું. બહુ પાછું ખબર તો પડે નહીં. બસ લે હાલો હવે આવે. હાલો જો આવે છો. બાકી શું વેચવા લઈ આવ્યા છો તમે હે નીવભાઈ? તમારી રોજ નવી લારી, એકને ચેરને લારી બનાવે ને બાસ્કેટને લારી બનાવે ને વાસણ માલમાં સામાનમાં વાસણ લઈ આવ્યા છો તમે. સામાન વેચાણા નથી એને પેલા ડિસ્કો કરવા માંડ્યા તમે. એને પેલા જ હરખાઈ ગયા હે ભાઈ તમે ક્યાં જતા રહ્યા? સામાન તો વેચો તમારો. એમનેમ જ ભાઈ ખુશ છે. વેચાય કે ન વેચાય. ક્યાં લઈને જાશો? અહીંયા આવી જા હવે. જો હવે આમ ફેરવી. એટલે જો આપણે આ વોકર છે ને એ આપણે જો બાંધી જ રાખી છે, ખોલતા જ નથી. કારણ કે આ વ્હીલ હોય ને તો ક્યાંનો ક્યાં ભાઈ તો ભાગે. એક તો ઓલરેડી પોતે જ ભાગે છે વ્હીલ વગર. વ્હીલવાળી વસ્તુ હોય તો ક્યાંનો ક્યાં લઈને દોડાવે કાં? પાછા તમે શું થયું? નવો ડિસ્કો યાદ આવે થોડીક વાર એવું કેમ જતા. પાછો ખાવા બેસી ગયા. ભાઈ તમે લારી મૂકીને લારી જો અહીંયા પડી તમારી, તમે જમવા બેસી ગયા, નાસ્તો કરવા બેસી ગયા હે? તમને કઈ પડી નથી તમારા કામકાજની? આ વેચવા મળો, આ બધું વેચવા મળો. આ ભાઈ તો મન મોજીલા છે. ડિસ્કો કરવા મળે ને થોડીક વાર નાસ્તો કરવા મળે હે નીવ.
તો આપણે રાત્રે છે ને બટેકા ભૂંગળા બનાવવાના છે. તો ભૂંગળા તળવાની સાથે છે ને કેટલું બધું તળવાનું હોય, કારણ કે હમણાં તો અહીંયા હતા નહીં એટલે ચેવડોય બનાવવાનો છે. તો એનું બધું તળું છે, બીજું બધું નીવના રાગીના ભૂંગળા એ બધું તળું છું. બટેકા ભૂંગળાના ભૂંગળા તળાઈ ગયા છે, વેફર તળવી છે, બધું તળવાનું કામ ચાલે છે. બધું જ તળાઈ ગયું છે. અને જો વેફર તળી છે, પછી નાના નાના જે ફરફર ને કટકા હતા પાપડના ને એ બધા તળ્યા છે. સાબુદાણાના પાપડ એ 2-3 જોડે ટ્રાય કરવા તળ્યા છે. અને આ ચેવડાનું બધું તળાઈ ગયું છે. અને જોડે જોડે એમાંય જો આપણે છીણ નાખ્યું છે આ વખતે, એટલે છીણ તળ નાખ્યું છે. અને નીવના રાગીના ભૂંગળા અહીંયા તળ નાખ્યા છે. અને જો આ તે કોથળીમાં પેક કરીને રાખવા પડે, આપણે બટેકા ભૂંગળા રાત્રે બનાવવા છે ને તો એના ભૂંગળાય કરી નાખ્યા છે. અને નીવ અહીંયા શાંત તમને લાગતો હશે અવાજ, કારણ કે નીવ ટીવી જોવે છે. કા ભૂંગળા ખાધા થોડીક આ હા 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 આ રાઇમ્સ જોવે છે ને એટલે આમ કરે છે. ચીકુ ચીકુ ચાચા ઘડી મેં ચૂહા નાચા, એવું છે ને બસ. હા શું આવે જો જો નાચે છે એટલે તુંય નાચશો, ચૂહા નાચે એટલે. તળી રહીને તો એટલી બધી ગરમી થાય છે ને, બફારો થાય છે ને. અને આવા ટાઈમે છે ને મેં લોકો હું છે ને નીવને લઈને નીચે જતી રહું, પણ તળવાનું ને એવું હતું ને પાછું મોડું મેં કીધું બહુ વહેલું તળીને આળસ આવતી હતી, એટલે મેં કીધું મોઢું તળીએ અને પછી જઈએ, આ બધું કમ્પ્લીટ કરી નાખીએ પછી જઈએ નીચે. અને અત્યારે ગરમીના છે ને સ્લીવવાળા કપડાં પહેરવા નથી ગમતા, કામ આખો દી રસોડામાં એમ કરતા હોય ને એટલે ન ગમે. એટલે જો આવા ખુલ્લા હોય ને આ સ્લીવ ઓલી હોય ને એ જ મજા આવે છે. અને આજનું વાતાવરણ બહુ સરસ છે. હમણાં કેટલા દિવસથી આમનામ જ છે. ને આમ જો આકાશ કેવું મસ્ત વાદળાનું કેવું સરસ લાગે છે, જો વ્હાઈટ ને બ્લેક ને એવું સરસ મજાનું લાગે છે. વરસાદનું કાંઈ નક્કી નહીં, આવે કે આવે ને નોય આવે. જો હું અંદર કંઈક ફરવા ગઈ ને ત્યાં ભાઈ જો સાયકલ લઈને બહાર નીકળી ગયો છે. હું પર્સનું ઓલું એની લેંઘીને એવું લેવા ગઈ ત્યાં આવી રીતે નથી ચલાવવાની, એમાં બેસવાનું છે. નીબો 1 સેકન્ડ ન થાય, હવે ધ્યાન ચૂકાય એટલે પૂરું. હા ચલો આપણે નીચે જવું છે ને, હે હા ચલો આમાં બેસ જાવ. હાલો ને જો ગાર્ડનમાં રમવાનું શરૂ થઈ ગયું છે. ચમચો એને કંઈક સ્ટીલનો મળી ગયો છે. અને આપણે જો આપણે ડબલા ડબલ્યુ ને એવું લેતા આવીએ. અને ગાર્ડનમાં કોઈ છોકરા નહીં દેખાતા હોય, 3-4 જ છે, બીજો કોઈ જ નથી. જો બધું ખાલી છે, કારણ કે આ સાઈડ તો જો પાણીનું એમનેમ ભરેલું છે, વરસાદનું એમનેમ એટલે ખાલી છે. ને બાકી બધા છોકરા અત્યારે વેકેશન કરવાને એમ ગયા હોય ને એટલે ઓછા દેખાય. અને ઓછા હોય ને એ અમારા માટે સારું છે, નીવને રમાડવા માટે. હજી તો હું વાતાવરણની વાત કરતી હતી, ત્યાં ફૂલ વરસાદ આવ્યો છે અને એકદમ જોરદાર છે. મોટા મોટા છાંટા આવે છે અને પવન થોડો ઘણો ફૂંકાય છે, બહુ ઝાઝો નથી પવન, પણ બહુ વરસાદ છે. જો એક રસ થઈ ગયું છે વાદળ ને બધું. અને નીવ જો અહીંયા પાણી છે ને એટલે દૂર રહી છે. હો નીવ, એ નીવ શું આવ્યું, શું આવ્યું નીવ? હા વરસાદ છે એ નીવ, વરસાદ છે. હા વરસાદ ફૂલ આવે છે ને તો આપણે વોશ એરિયાની જો આ બારી છે ને આ સેક્શનની આપણે 3 ટેક છે. આ મચ્છરવાળી જોડે છે, આ તો છે જ, પણ આ છે નેટવાળી. અને આ છે ને આખી ચરકવાળી એટલું ભરાઈ જાય ને આ સેક્શન. તો અત્યારે મેં ચરક તો મેં કાલ કાઢી નાખ્યું, કારણ કે બહુ વાસ આવતી હતી. અને અત્યારે છે ને આ પાણીથી આપણે અત્યારે આ ધોઈ નાખીએ, કારણ કે છે ને આમ તો આપણે નોર્મલી તો મનાય છે રેગ્યુલરમાં, પણ વરસાદ આવતો હોય ને ત્યારે જોડે જોડે ધોઈ નાખવાનું, એટલે છે ને બધું ધોવાઈ જાય. હું કામ કરતી હોય ને નીવ ન આવે એવું તો બને જ નહીં, તો મેં એને ખાટલી આપી દીધી છે. હવે આની લારી કરશે ત્યાં સુધી છે ને આપણે બધું ધોઈ નાખીએ. તો બટેકા અને ભૂંગળા રેડી થઈ ગયા છે. અમે જમવા બેસી ગયા છીએ અને નીવ જો ભૂંગળું ખાય છે અહીંયા જોવે છે કેવો જો. અને ખીચડી ખાધી છે, અને ખીચડી છે ને એ થોડીક તો હમણાં વધારે જ છે, કારણ કે એને પહેલાં છે ને એ થોડુંક કંઈક ને કંઈક ખાતો હોય એટલે ભૂંગળું એને ફેંકી દીધું છું. એનું કંઈક છાશ પીવી લાગે, છાશ. જઈમાં પહેલા છે ને થોડુંક કંઈક ખાઈ લે ને એટલે પછી ખીચડી ઓછી ખાય છે. મહિના સંદીપ બટેકા જોરદાર બન્યા. અને બટેકાના જે આ બટેકા આપણે બનાવીએ ને મસાલો એ ચટાકેદાર હોય ને તો જ મજા આવે, કારણ કે એ જ ખાવાનું હોય. કા હા ભૂંગળા તો બધે કોમન હોય. હા ફીકું હોય ને આ મસાલો તો મજા ન આવે. બાર હોય ને તો હું ખબર બટેટા ઓછા આપે, રસો વધારે હોય, ગ્રેવી ટાઈપનો સિંગદાણા નાખી દે. હા રસો ને સિંગદાણા તો અમુક જગ્યાએ સિંગદાણા હોય ને અમુક જગ્યાએ ન હોય, રસો વધારે હોય. આપણે રસો આમાં ઓછો પડ્યો છે. જો 1 કલાક ઉપર થઈ ગયું છે, પણ નીવ એટલો મૂડમાં છે, ક્યારનો શાંતિથી રમતો હતો. અને અમે જો આ લાફ્ટર શેફ છે ને એ જોતા હતા, અને ભાઈ છે એ શાંતિથી ક્યારનો રમે છે ને એ અંદરથી મુસ્કુરાય છે. બોલો હે નીવ, આવી રીતે રહેતો હોય તો તું આખો દી હે અત્યારે બહુ મજા આવતી લાગે છે ને. આજે જો કે અમે વહેલા ફ્રી થઈ ગયા છે, બધું ભેગું થયું છે એટલે બે બેઠા છે ને એટલે એને મજા આવે છે.
ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો સવારમાં જો નીવ જોડે ઉઠી ગયો છે, એને દૂધ બનાવ્યું ને એને પાયું, બસ પછી મને કંઈક તું તેડ, એટલે જે સોફે હું બેસી ગઈ છું લઈને, મેં બ્રશ નથી કર્યું ને આંખે હજી ઊંચી નથી થતી. પણ આ ભાઈ જો હાથમાં છે ને એને જે મળે ને, અત્યારે એને કાલ એર ફ્રેશનરનો ડબ્બો પડ્યો હતો ને, એટલે એ અત્યારે બોટલ સ્પ્રે લઈ લીધી છે, હવે આખો દિવસ રાખશે. જો હવે બગાસા ખાય છે, તો શું કામ ઉઠી જતો હશો વહેલો? હે બગાસા ખાવા છે તો સુઈ જા હાલ. તો સુવે તો નહીં અત્યારે, મેં કીધું હવે આ સુવે નહીં, ખોટો ટાઈમ વેસ્ટ થાય, એમ કરતાં છે ને બહાર લઈને બેસું શાંતિથી. તો ઠંડો પવન આવે છે ને તો ઊભું થવાની ઈચ્છા નથી થતી, પણ ઊભું તો થવું જ પડશે. આને રાખતા રાખતા ભાઈ ઉઠી ગયા છે, એટલે હવે રસોઈમાં એ બધું ઝંઝટ થશે. રસોઈમાં ટિફિનમાં બનાવવાનું છે ચણાનું શાક, રોટલી અને ભાખરી નાસ્તામાં નથી બનાવવાની, કારણ કે રાત્રે ઢોકળા બનાવ્યા હતા, એટલે વઘાર નાખશું, ચા બનાવીશું અને આ ભાઈનું કંઈક કરીશું. અને આની સાથે ફાઇનલી મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. ન્યુ બાય બાય કરી દે. બાય બાય, બાય બાય ગાઈસ. હા જો લો બાય બાય કરી દીધું ફેંકીને. બાય બાય.